નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં વરસાદની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. રાજ્યમાં હવે આયુષ્માન કાર્ડ ધારકો ની રિપ્લેસમેન્ટ સર્જરી સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકશે. ખાનગી હોસ્પિટલોમાં નિરંકુશ થતી સર્જરીને જોતા સરકારનો નિર્ણય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12માં એક કે બે વિષયમાં ગેરહાજર અથવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે 22મી મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આજે ચાલો સૌ સાથે મળી ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ વિષય સાથે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલનું ગઈકાલે 97 વર્ષની વયે નિધન. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી. રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું, જ્યારે કચ્છના ભુજમાં 42, સુરેન્દ્રનગર અને જૂનાગઢના કેશોદમાં 41 ડિગ્રી, મહુવા અને બનાસકાંઠાના ડીસામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અન્ય જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઓછું તાપમાન પણ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા. અહીં વરસાદના કારણે અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં મંગળવારે ફરી ગાજવીજ સાથે વરસાદ પડતા ચોટીલા તાલુકાના મુકાસર ગામમાં રહેતા 2 લોકોના વીજળી પડવાથી મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં ગઈકાલે પણ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા, જેમાં કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. અહીં અબડાસા, નખત્રાણા અને ભચાઉ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના મોટી વિરાણા જેવા ગામમાં વરસાદ વરસ્યો હતો. તો સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે પડેલા વરસાદે ઠંડક પ્રસરાવી હતી, જ્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. ડાંગના પૂર્વ પટ્ટી સહિત જિલ્લાના આહવા, ચીકટિયા, સુકમાળ, ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, ચીખલી, બોરખલ તેમજ મહારાષ્ટ્રના સરહદીય પંથકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ડાંગના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર રીતે પ્રી મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઈ રહી છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન તૈયારીઓ માટે બેઠક યોજાઈ. ચોમાસા દરમિયાન વાવાઝોડું અને ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા, આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી. આ સાથે જ ખેડાના નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન આયોજન અંગે બેઠક યોજાઈ, જેમાં આગામી દિવસોમાં આપત્તિ સંબંધિત અગમચેતીના પગલાઓ અને કામગીરી બાબતે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું. અહીં કલેક્ટરશ્રીએ તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તથા જિલ્લા કક્ષાના પ્લાનની સમીક્ષા પણ કરી હતી. રાજકોટ જિલ્લાનો આજી 2 ડેમ હાલ તેની પૂર્ણ સપાટીએ છે. 73.76 મીટર ભરાયેલા આજી 2 ડેમના દરવાજા આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે કોઈપણ સમયે ખોલાઈ શકે એમ છે, જેથી ડેમની આજુબાજુના ગામોના ખેડૂતોને અને અન્ય નાગરિકોને નદીના પટના વિસ્તારમાં અવરજવર ન કરવા નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે. પોઈચા ખાતે મંગળવારે સર્જાયેલી કરુણાંતિકામાં ચાલી રહેલી બચાવ કામગીરી દરમિયાન ગઈકાલે બપોરે વધુ એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે સવારે એક કિશોરનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. અત્યાર સુધી નદીમાંથી 2 મૃતદેહો મળ્યા છે. હાલમાં એનડીઆરએફ, ફાયર ફાઇટરની ટીમો 6 જેટલી બોટ દ્વારા નદીમાં બાકીના 5 લોકોની શોધખોળ ચાલી રહી છે. 60થી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં 2.5 કિલોમીટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડ ધારકો હવે ની રિપ્લેસમેન્ટ સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકશે. નાની વયના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ થતું હોવાનું સરકારને ધ્યાનમાં આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હવે આયુષ્માન કાર્ડ હેઠળ 55 વર્ષથી નાની વયના લોકો માટે ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ ત્રણેય સર્જરી ખાનગી હોસ્પિટલોમાં થઈ શકતી હતી, પરંતુ સર્જરીઓનું પ્રમાણ અચાનક વધી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય તે પૂરક પરીક્ષામાં હાજર રહી શકે છે. પૂરક પરીક્ષા 2024 માટેની અરજી શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gacb.org પર ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષા માટેની અરજી 22મી મે સુધી ઓનલાઈન કરી શકાશે. શિક્ષણ મેળવવાનો અધિકાર RTE અંતર્ગત પાટણ જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો, જેમાં 17 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આજે 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની વિષયવસ્તુ છે ચાલો સૌ સાથે મળી ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ, જેના થકી લોકોમાં ડેન્ગ્યુ વિશે જાગૃતતા લાવી શકીએ. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આજે જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ડેન્ગ્યુના લક્ષણો, ફેલાવો, બચાવ માટેના ઉપાયો, વ્યક્તિ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવાના ઉપાયો વિશે સમજ આપવામાં આવશે. સાથે જ મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટેના ઉપાયો વિશે પણ સમજ આપવામાં આવશે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ આરોગ્ય સ્ટાફ તથા આશા બહેનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવશે. વાઘજન્ય રોગ અટકાયતી પગલાં માટે જાહેર સ્થળોએ બેનરો લગાવી તથા પ્રદર્શન ગોઠવવા વગેરે પ્રકારની પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાતાવરણમાં ફેરફારના કારણે કેસ વધારે થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જેથી મચ્છરની ઉત્પત્તિ ન થાય તે માટે પાણીને ઢાંકીને રાખવું તથા પાણી ભરાવાના સાધનોને ઘસીને સાફ કરી તડકે સૂકવીને ઉપયોગમાં લેવા. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુના લક્ષણો જણાય તેવા દર્દીની વધુ તપાસ કરી નમૂનો લઈ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. સૌ સાથે મળીને ડેન્ગ્યુને અટકાવવા સહભાગી બનીએ એવો દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનુરોધ પણ કરવામાં આવ્યો. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલનું ગઈકાલે 97 વર્ષની વયે નિધન થયું. ડોક્ટર બેનિવાલે 27 નવેમ્બર 2009થી 6 જુલાઈ 2014 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપી. આ ઉપરાંત તેઓ ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા. ડોક્ટર કમલા બેનિવાલ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ડોક્ટર કમલા બેનિવાલના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર કમલા બેનિવાલના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે સામાજિક માધ્યમ X પર લખ્યું કે ડોક્ટર કમલા બેનિવાલના નિધનથી દુઃખી છું. રાજસ્થાનમાં તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી, જ્યાં તેમણે સંપૂર્ણ સમર્પણ સાથે લોકોની સેવા કરી હતી. આ સાથે જ ગુજરાતના રાજ્યપાલ પણ તેઓ હતા અને હું મુખ્યમંત્રી હતો તે વખતે હું તેમને અસંખ્ય વાર મળ્યો હતો. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડોક્ટર કમલા બેનિવાલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગાંધીનગરના માણસામાં આવેલ મહુડી મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી સાથે 14 કરોડની ઉચાપત કર્યાનો ટ્રસ્ટીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરના નવા ટ્રસ્ટી દ્વારા જૂના ટ્રસ્ટી પાસે હિસાબ માંગવામાં આવતા કોઈ જ હિસાબ ન મળતા ઉચાપત કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ હૈદરાબાદમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 14 અંક સાથે ચોથા સ્થાને, જ્યારે ગુજરાત ટાઇટન્સ 11 અંક સાથે 8મા સ્થાને છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં વરસાદની આગાહી. રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. રાજ્યમાં હવે આયુષ્માન કાર્ડ ધારકો ની રિપ્લેસમેન્ટ સર્જરી સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકશે. ખાનગી હોસ્પિટલોમાં નિરંકુશ થતી સર્જરીને જોતા સરકારનો નિર્ણય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12માં એક કે બે વિષયમાં ગેરહાજર અથવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે 22 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આજે ચાલો સૌ સાથે મળી ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ વિષય સાથે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલનું ગઈકાલે 97 વર્ષની વયે નિધન. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલિ. IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.